નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી ઈચ્છાપુર પોલીસ અને ઝોન 6 એલસીબી સ્ક્વોડની ટીમે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા નાર્કોટિક્સની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના મુજબ ડીસીબી ઝોન 6 ની એલસીબીની ટીમ અને ઈચ્છાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસંઘ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહને મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોવન સોસાયટી પ્લોટ નંબર 281 ના રૂમ નંબર 15 માં દરોડા પાડી ત્યાંથી આરોપી મૂળ મહારાષ્ટ્રને હાલ તપોવન સોસાયટીમાં રહેતા રામજી કમલેશ બેન બંસી તથા એક કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી 40,000 થી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ સહિત 50,000 થી વધુની મત્તા પોલીસે કબજે કરી હતી. સાહેબ, મોરા ગામના તપોવન સોસાયટીમાંથી ગાંજો પકડવામાં આવ્યો છે, શું છે હકીકત? આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સમીર સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન 6ની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહનાઓએ તેઓને મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો. જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત 40,400 થાય છે. આ સાથે મળીને કુલ 50,400ની કિંમતનો મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 એલસીબીએ પકડી પાડેલ છે.